હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું કાજુ કુંડા ન્યુ વ્લોગમાં. તો આજનો વ્લોગ છે ને આપણે અત્યારે પેલા ભડભડ થઈ જાય ને પછી બોલ, કેમ કે અવાજ વધારે આવશે અહીંયા. કેમ કે અત્યારે તમને મારી પાછળ કઈ દેખાતું નહીં હોય, કેમ કે સારું ઘોર અંધારું છે. સારા બાજુ બ્લોગ તમને દેખાડું. આ વાડી છે, આપણે ટેફા ને એવું અત્યારે દેખાતું તો નહીં હોય. હું આવતી છું કેમ કે આજનો વ્લોગ છે ને આપણે વાડીએથી સ્ટાર્ટ કર્યો છે ને એ હતી રાતના 10 વાગે, અને અમે લોકો આવ્યા છીએ વાડીએ તો પાર્ટી કરવા, અને એ હતી મેંગીની. આપણી 2 મિનિટની મેંગી છે. તો કેવો લાગશે આજનો વ્લોગ? ઇન્ટરેસ્ટિંગ જોવાની વસ્તુ તો એ છે, કેમ કે વાડીમાં બધું ભેગું કરવાનું છે. સૂલો બનાવવાનો છે, બંતન ખોદીને લાવવાની છે. ખાલી વસ્તુ લાવ્યા છે અમે બનાવવાની મેંગી, બધું એક એક ભેગું કરીએ. અને આજે કરવાના છે વાડીની ફર્સ્ટ પાર્ટી. ફ્રેન્ડ, આપણે શરૂ કરી દઈએ બધી વસ્તુ ગોતવાની. આમાં મને તો આગળ કઈ દેખાતું નથી, હું તમને બતાવી ગોતે છું. હાલો, લઈ લીધું? જો મંતન લઈ લીધા. બંતન લઈ લીધા? તમે શું લીધું મામા બાણે? સુલો? વાહ ટંકલ વાહ, સુલો ઉપાડ્યો ભાઈ. બધા ભેગું કરવા માંડ્યા છે. કોક સુલો લાવે છે, કોક બંતન લાવે છે. રાટો પણ મારા પગમાં આવે. જો અમારા વાડીનો રાજા. કા શું નામ છે? આને ખબર હશે, આનું પાડે રાટો આવે. રાટો કેમ પણ નામ કૂતરાનું ઇન્ટેક્ટિવ છે ને. હાલો મૂકો સુલો, ગોઠવવા માંડ્યો. આમ થોડીક ધૂળ બૂળ કાઢવામાં અંદરથી. વાહ સરસ. ટંકલ, એવડો મોટો પાણો? હે, એવડો મોટો પાણો લઈ આવી તે? નથી બોલતી ને કઈ, એટલી બધી મેંગી ખાવાની તમે તો ખાઈને તો મોઢામાં લાલ પડી ગઈ. બોલી તો મોઢામાં લાલ પડશે બોલી તો. ભાઈ ભાઈ એટલો બધો નહીં, તો થોડોક વસ્તી એટલું પછી તાપ ની માથે આવતો. હું આવશે આઈન પર પાસે આવીને બોલવાનું. જે કેવું હોય. પાણી લઈ લેવા. હાલો ભાઈ, પાણી આવી ગયું છે. હવે બનાવવાની વસ્તુ લઈ આવો. હાલો વિમલ બેન, હાલો આપણે જતા આવી તો આપણે જો થોડોક મેંગી બનાવવાનો સામાન લઈ આવ્યા. આ છે આપણે મેંગી ને છે ટમાટર. ટમેટા લઈ આવ્યા છીએ, અને આમાં છે લીલા મરચા અને ડુંગળી તો છે આપણે ઘરની વાડીની. આ છે ડુંગળી અને મેંગી છે. હજી આપણે એટલું જ નથી. તો બનાવવાની જરૂર બધી મેંગી. એટલી બધી બેન? હા, એટલી બધી. વાહ, એટલી બધી તો એકલું ખાય છે ને? ખાયા તમે નહીં એટલે પેલા તું ખાઈશ કે નહીં એમ એટલી. તો આપણે છે ને સરસ મજાનું કટિંગ કરી નાખ્યા અને બનાવવાનું શરૂ કરી દઈએ. અહીં કેવું મજા આવે કે બહુ મજા આવે. આનું વાતાવરણ જોઈને કેમાં સાંદા મામન જોઈ લે, મોજ છે બાકી વાડીની તો. હા ભાઈ વાહ. હવે સરસ મજાનું કટિંગ કરી નાખી. ટંકલ બેન, આખી ડુંગળી ક્યાં ફોલો છો તમે? ડુંગળી ફોલું છું. તમે બધા સીધી મોળી પડે ને આમ. ઓકે, વાહ વાહ, કલાકારે આવી જાય ને બાકી કલાકાર. સરસ મજાનું કટિંગ થઈ ગયું. સમજો તમે, ડુંગળી, ટમેટા અને મરચાં, અને અહીંયા ચૂલો પણ જગી ગયો છે. વાહ, જગવી નાખો બાકી મેં જગવી નાખ્યો ને? હા, વાડીએ પવન હોય તો જગી નાખ. સરસ સરસ, વેરી ગુડ. આમાંથી વાડા તો બધા તમારા મારી કોર આવે છે ઉપર. તો તું નીચે બેઠી એટલે વાંધો નહીં, ઊભી થઈ ગયો. તપેલું ને એવું ખાલી કરી નાખો. હાલો, મેંગી બનાવશે વિમલબેન. મેંગી બનાવશે, આપણે દેખાડશે તમને કેવી બનાવે. વિમલ બહુ સરસ મેંગી બનાવ્યો. હું આ સાઈડ વેચા તેલ ટિફિન ના ડબ્બામાં છે. લે હું બતાવું. કઈ ગયું ટિફિન? અહીં જરૂર અહીંયા. ઓય બાપા, કાંટો વાગી ગયો. કાંટો વાગી ગયો. કડી ખમી હવે. જો ફ્રેન્ડ, તો આપણે મેંગી બને સરસ મજાની. વાહ, ડુંગળી ટમેટા નાખી દીધું. આ ટમેટા નાખો. વાહ બેન, તો બત્તી બંધ કરી દે. મારી લાઈટ થાય છે ને તો એ દેખાય. જો હા, એ હાસી વાત છે. તો હું કામ કરીને બેઠી હતી? આ બેન ને જો ને
અમારા ટંકલ બેન એવા સખલે વાડી મેંગી ખાવા આ ધવાડો હું જાય સાઈડ બે વાળા ની સાઈડ જ આવે ઓલી સાઈડ જે તો કાંટો વાગી જાય આ સાઈડ આવું ધવાડો આવે તે સાઈડ જાઉં વિમલ ની તો પણ એવી જગ્યા જ ગોતા લે તા પોલાઈ ગયો તા પોલાઈ ગયો શું કે થઈ સીધા તો કરવું તો હે આ તપેલું ત્રાવું થઈ જાય ને સીધું કરવું જોઈએ હા તાર જેમ તો રાહું છે ત્રાવું થઈ ગયું ને એટલે સીધું કરવું તો હલાવી તો પેલા ને તરાહું કરી નાખું ના અહીંયા પાવ મને સીધું લાગે એટલે આમ જોઈ તરાહું લાગે આમ જોઈ સીધું લાગે ના ના જો આ બધું એક ભેગું થઈ ગયું એ બેન ક્યાં આટા મારો ખેતરમાં ખેતરમાં શું કરવાનું બત્તી નો કે ક્યાં છે સીપીઓ લેવા હેનો સીપ્યો ઠીક કરવું હોય ને કા અચ્છા देख देख के दिल गार्डन गार्डन શું થાય છે मुझे देख देख के दिल गार्डन गार्डन हो गया અચ્છા हाँ तो गार्डन જ નથી ઈ બેઠી એટલે ઈ બેઠી ગાર્ડન જ છે જો કેટલા વીકેન્ડ જમીન જે એકલા હોય સારી ફરતે લ્યો ઈ તો હુઈ આમાં તો ધેફા છે હવે ક્યાં ગાર્ડન છે બેન તમારે શું અહીંયા બેઠું બેઠું જોવાનું છે કઈ કરાવવાનું નહીં એમને શું કરાવું બોલ એટલે કઈ કામ તો કરાવો બધું નખો હું એકલી બેઠું બેઠું તાપ કરી દો બસ તાપે નહીં કરતા હા એક ભાઈ હમણાં કેતા હું તાપ કરું ઈ તો તાપે નહીં કરતા બેઠા છાના મને એવો તાપ કરો અમારે બંધન નાખવામાં હું એકલી એકલી કરું બોલો અરે મોડી પડી તાર ગઈ નહીં ખાવો વાહ એવું હોય કે આપડે તાર માથે જ ખાવા આવ્યા છે એમ આમ બેહવાન લાંબુ થી તૈયાર માથે જ ખાવાનું છોડવું હોય આમ તાપ તો કરી છે આમ કરીને આમ ઈ તો લેવા ખાલી થોડા પીકી આમ ફેવો બીજું કઈ નહીં કરતા તો શું કરી કે તપેલ વેઠું ઉતારી દઈ તો તપેલી ઉતાર દઈ તો તમે મહેંગી કેમ ખાવો તો કે શું નાખ્યું ખાંડ ખાંડ જોડી હોય બેન મીઠું છે અચ્છા મીઠું હા પણ અમારામાં તો છે તારામાં નથી મારા ઓલામાં તો છે પણ આ તમારા ઓલામાં થોડુંક આવી જાય ને એટલે નાખું છું અચ્છા હા એ હું નાખ્યું હા પી હળદર પીળી આવે એમ ને મને બધું દોડી આવે હળદર હું તો કહી દઉં થોડું કે પી બેન અમારા બેને છે ને પીળી હળદર નાખી છે તમે કેવી હળદર નાખવાની કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ જો તાપ વિમલ મારી માથે જ આવે જો ઈ તાપ ને બહુ તું ગમી ગઈ છો હે હું કીધું હું કીધું ઓહો ઈ સાઈડે જ આવે છે પણ તો બેન હું નાખી દઉં મેંગી નાખી દો મેંગી ભાંગી નાખ નકરી ભાંગી નો હોય આખી મજા આવે ભાંગીશ નવો કે આખી નાખીશ હવે નાખી દો બે બેન વાલો એટલે ફટાફટ પાકી આખી જાય મજા આવે ને ખાવાની આખી મજા આવે હા આખી થોડી ખાવાની હોય ટંગલ આખી ખાવાનું હા. હોય લ્યો ટંગલે ડોલ નાખી ઢોળાઈ ગઈ ને હે હા ધોય તે હા લ્યો કાશી કાશી અરે ભગવાન તો મેંગી તો ઓરી દીધી છે આખી આખી કેમ કે રસોઈ આખા બીજા છે તો મેંગી બનાવવાના તો હવે તમે મેંગી ખાતા રહેજો મેંગી નું શાક બનાવેલું છે ભાઈ મેંગી નથી બનાવેલું જોઈ લ્યો તમે ઈ શાક જેવી જ મજા આવે તમે ઈ તો- આગળ સાટતા રહી દો આંગળી સાથે હું તો સમસ્યા ખાઈ પણ આ તો તમે ખુશી વાર્તા થી સાટતા રહી દો એ બચશે વાંધો નહીં હાલો એ તો બંને પછી ટેસ્ટ કરી પછી ખબર પડે 10 માંથી કેટલા મળે તમને 10 માંથી હું તો હમણાં 100 માંથી આપશો 10 તો માં લાટ 100 આ પેપર થોડું લઈએ બી તમારે પણ 100 વાર તાપ પડે કેટલી મહેનત થી બનાવી મહેનત તો કરે છે તો તાપ કરે બેઠ બેઠી કેવો તાપ કરી દીધો તો ઈ હમણાં મેંગી બળી જાય એટલે બધો નહીં કરવો બેન થવા દે લ્યો હજી બેની ને બેન મોઢા પાણી આવવા મળ્યો ને હે હા જો ફાઇનલી ફ્રેન્ડ આપડી સરસ મજાની મેંગી બની ગઈ છે જુઓ તમે આમ બનાવી નાખી વિમલ બેન બનાવી નાખીને એક નંબર બનાવ્યું જોયામાં તો હારી દેખાય છે વાહ વે
મસ્ત નો મને ભૂખ લાગી ગયા તો ટમેટું હાલો તો આપી જાઓ ભાણામાં હાલો. ફટાફટ ખાઈ લે હમણાં ટેસ્ટ કરીને કેવી છે એમ બાકી જોયામાં તો ઓહો હો હોટલ જેવી બનાવી બેન બનાવી ને હાલો ઉતારી જાઓ વાહ ઉતારી લીધી કેમ પણ મેંગી ખાવા હાટું કેમ કે સાઈન વાડીએ આવ્યા અમે તો મેંગી બનાવ ચાલો વાડીએ જઈને કેમ કે આ હમણાં શું આવે છે નજીકમાં પૂનમ હા એટલે સાંદાનું અજવાળી છે ને વધારે છે એટલે એને જોઈને અમને પ્લાન યાદ આવ્યો એટલે અમે એવા મેંગી બનાવવા અને હવે મેંગી બની ગઈ છે હવે આપણે દરેક ખાવાની છે તમારે સર ટિફિન હતું ને આ તેલ પેક કર પેક કરી ધોવાઈ જાય પછી જી ખોટું હાલો તમે આપી દો ભાણામાં હાલો આપી દઈ બસ સમાધાન આપણું પાછી દઈ પાથરેલું જ છે ખાલી કરવાની છે ખાલી કરવું છે ને એટલે ખાલી કરી નાખી પછી પાથરી દઈને આપી દઈ પછી તમે તો કેવો મેંગીનો ટેસ્ટ આવ્યો મમ્મીને હાથ કરો હાલો હાલો મમ્મી મમ્મી તો ખાટલો ઉતારી મમ્મી એ મમ્મી એ તો સુઈ ગયા આપણે આવ્યા જ નતો આપણે મેંગી બની ગઈ છે સરસ મજાની પાણામાં આપી દીધી ને અહીંયા તો ખાવાનું શરૂ થઈ ગયું ટંકલ ના તો એને તો મોઢામાં પાણી આવતું હતું કારું નું હે ને બનાવતા થઈ ગયું પાણી પણ તીખમાં બદલી ગયું કેકમાં બદલી ગયું કેમ એટલે બધી તીખી લાગી એમ હા લાવો તો સમસ્યા લો હું ટેસ્ટ કરો રવા મસ્તની હમણાં ખબર પડી જાય ટંકલ હાસી છે કે પછી વિમીન મેંગી હારી મસ્ત બન્યું એક નંબર બન્યું હલો તો જમી લઈ સરસ મજાની મેંગી ખાઈ લીધી છે સરસ મજાની મેંગી ને ખાંડ ખાઈ લીધી પાછળ કેમ કે બહુ તીખું લાગ્યું હવે થોડીક એમ થઈ શકે નહીં બરોબર છે પણ અત્યારે વાડીમાં એટલી મજા આવે છે ને વાત ન પૂછો એટલી મજા આવે જવાનું મન નથી થતું ઓલા બધા તૈયારી કરે છે જવાની જુઓ તમે મને તો જવાનું જો કે મને જ નથી થતું એમ થાય છે અહીંયા રહી જાવ ફ્રેન્ડ બહુ મજા આવી વાડીની આજ પહેલી પાર્ટી કરી છે નકર એમ થાય બધા પાર્ટી કરવા હું જતા છે આજે ખબર પડી કે વાહ પાર્ટીની મોજ તો હાસી યાદ છે તો હાલો ફ્રેન્ડ હવે છે ને આપણે અહીંથી ઘરે વયા જઈએ હવે કેમ કે ઘરે જવું જ પડશે સવારમાં કોકને સ્કૂલે જવાનું છે ને કોકને કોલેજે જવાનું છે ને કા બેન મારે તાઈ ને જવાનું મારે ગાયર કરવા જવાનું છે વાહ ઓલા ઘીરે બીજા ઘીરે ગાયર કરવા જવાનું છે સરસ બધાને હે ને હવનો કામ ધંધો છે એટલે બધા હવમાં વેલા વ્યા જાય એટલે રોકાવા એવું છે ને અહીંયા તો રેત સાંધા મમ્માનો હથવારો પણ હવે જવું પડશે કાબે ઓહ જવું એમ નથી થતું પણ હું જવું પડશે આ બેન ના તો હાલ પૂછતા ભૂલાઈ ગયું મેંગી ના બનાવવા વાળા ને હું ત્યાં મજા આવી ગઈ મને તો ખાવાની એ મજા આવી ગઈ તો મેં તો કીધું દાદી. વાહ ભાઈ વાહ તો સારું કેવાય ના મજા તો અમને આવી છે પણ રોવામાં વાહ પણ એ તમે રોયા અમી નહીં રોવાઈ ગઈ એટલી તીખી બનાવી બોલો ફ્રેન્ડ હા 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 હજી બોલે ગળું ખાઈ નહીં તે બોલો એટલી અમને તો બનાવી તીખી જ નહીં લાગી તમને લાગી એ તમે તીખું ન ખાને વાહ તો તમે તીખું ખાવ હા એમ ડાયરેક્ટ પોલર હા ભાઈ ભાઈ ખાઈ દે એમાં હું એટલે તીખી મરસી રેગી છે વીમે એટલે તીખી મરસી રેગી છે બોલો હાલો ફ્રેન્ડ હવે અત્યારે અહીંથી નીકળ્યા તો હવે આપણે તમને છે ને બીજા વ્લોગમાં મળીશું અત્યારે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ તો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું તમને હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા અને ગુડ નાઇટ